સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે રોગચાળાની દહેશત જોવા મળી। ગત 24 કલાકમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં 1000થી વધુ ડેન્ગ્યુ, મલેરિયા અને કોલેરાના કેસ નોંધાયા છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં તબીબના સ્ટાફના અભાવે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। રોગચાળાની દહેશતની વચ્ચે સિવિલ હોસ્પિટલમાં 14 ડોક્ટરના સ્થાને 3 ડોક્ટર મારફતે હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે। રોગચાળો ડામવા શહેરી વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ પછી જે રોગચાળો ફાટી નીકળ્યો છે, ખાસ કરીને આજના દિવસની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં 1000થી વધુ કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો દાખલ થયા છે। ત્યારે લાંબી કતારો દર્દીની સિવિલ હોસ્પિટલમાં લાગી રહી છે। કેટલાક શહેરીજનો આપણી સાથે છે। રોગચાળો જે ફાટી નીકળ્યો છે, કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધી રહ્યા છે, શું કહેશો? સુરેન્દ્રનગરમાં દર વર્ષે જ્યારે ચોમાસું આવે ત્યારે વરસાદી વાતાવરણમાં આ એક સિઝન રોગચાળાની જ સિઝન કહેવાય। તો તંત્ર દ્વારા જે આગોતરા પગલાં લેવામાં આવવા એ તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી। અને આ સુરેન્દ્રનગર એવું પુઅર શહેર છે કે જ્યાં ગરીબ અને સામાન્ય પરિવાર વધારે રહે છે અને એ લોકોને જ રોગચાળાનો ભોગ બનવાનું આવે છે। ત્યારે આર્થિક રીતે એ લોકો એટલા ફરી ભાંગે છે ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ અને રાજકીય આગેવાનો જે ફોટા સેશન પડાઈને સરકારી કાર્યક્રમ કરીને જે મોટી વાહવા કરી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે જ્યાં જે ગંદકી છે, રોગચાળો ફેલાવી જગ્યા છે, ત્યાં સાફ સફાઈ કરી અને લોકોની જાગૃતિ માટેના કાર્યક્રમ કરવા જોઈએ અને લોકોને ઘરે જઈને જે કોઈ જાતની દવા કે એ રીતે પ્રોવાઈડ કરવી જોઈએ, જેથી કરીને લોકો રોગચાળાથી બચે। ખાસ કરીને સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો 14 ડોક્ટરોની ટીમ છે, માત્ર 3 ડોક્ટર હાજર મળે છે, બાકી જગ્યાઓ ખાલી છે। શું કહેશો આ રોગચાળાના જે દહેશત છે તે વચ્ચે? રોગચાળાની સમસ્યા તો ઘણી છે સુરેન્દ્રનગરમાં। તેના 5 વર્ષથી અમે સતત સરકારમાં અને હોસ્પિટલમાં મુનપરા અને ધારાસભ્ય સાથે બધા રજૂઆત કરી છે, છતાંય ડોક્ટરોની ખાલી જગ્યા પૂરાતી નથી। એનું પરિણામ આજે સુરેન્દ્રનગરની પ્રજાને ભોગવવું પડે છે। રોગચાળો ફાટી નીકળ્યો છે। અવારનવાર આવી પરિસ્થિતિ ઊભી થાય છે। નગરપાલિકા તંત્ર હોય કે રેવન્યુ તંત્ર હોય કે કલેક્ટર સાહેબ હોય કે ધારાસભ્ય હોય, કોઈને પ્રજાની પડી નથી। જગ્યા શા માટે? મુનપરા સાહેબ આરોગ્ય સભા હતા તોય જગ્યા ન પૂરે શકે। એનો સુરેન્દ્રનગરનો અફસોસ છે। હાલ કેવી પરિસ્થિતિ છે રોગચાળા આજે વચ્ચે? વિકટ પરિસ્થિતિ છે। રોગચાળા અંગે પૂરેપૂરું ધ્યાન આપવામાં હોસ્પિટલમાં આવતો નથી। આરોગ્ય ખાતું સાવ ખાડી ગયું છે, એ સત્ય હકીકત છે। ખાસ કરી શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ઠેર ઠેર જગ્યા ઉપર પાણી ભરાયા હોવાના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। હાલ લાંબી કતારો લાગી છે, શું કહેશો? સુરેન્દ્રનગરમાં રોગચાળો ફાટી નીકળવાનું મુખ્ય કારણ એ છે કે મોટા પ્લોટમાં પાણી જે ભરાયેલા હોય છે એ લોકોને પ્રાઇવેટ વાળાને કોઈને કોઈ નોટિસ આપતું જ નથી અને કોઈ એમની ઉપર કાર્યવાહી નથી કરતું। બીજું કે કોઈ મહાનુભાવો જ્યારે આવવાના હોય ત્યારે તમે જુઓ તો રોડની બંને સાઈડ ડીડેટી કે એવો કઈ પાવડર છાંટે છે, તો એ એક માણસનું મહત્વ છે આ સરકારમાં, પણ આમ જનતાનું કોઈ મહત્વ નથી। ખાસ કરી કાકા, ગાંધી હોસ્પિટલમાં કેવા ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધી રહ્યા છે, લાંબી કતારો લાગી રહી છે, હવે કેવી વ્યવસ્થા થવી જોઈએ? અત્યારે હાલના સંજોગોમાં ચોમાસાનું વાતાવરણ છે અને આ વાતાવરણની અંદર સામાન્ય રીતે રોગચાળો ફાટી નીકળે છે પાણીનો। તો એ પાણીના રોગચાળા માટે તંત્રએ જાગૃત રહેવું પડે અને તંત્રએ જેવી રીતે ચૂંટણી વખતે જેવી જાહેરાત કરે છે કે ભાઈ આવી રીતે વોટ આપો, આવી રીતે આગેવાન લો, આવી રીતે શેરી વાઇઝ બધાને જઈને મોકલે છે, તો અત્યારે શા માટે એ આ કાર્યક્રમ નથી કરતા? આ કાર્યક્રમ એ લોકોના ઓલામાં આવતો હોય છે તો એ કાર્યક્રમ એમને કરવો જોઈએ અને જે તે જગ્યાએ બધી જગ્યાએ જઈને અને લોકોને દવા પહોંચાડવી જોઈએ એવી એમની નૈતિક ફરજ છે। ખાસ કરીને છેલ્લી 24 કલાકમાં 1000થી વધુ ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસો દાખલ થયા છે સિવિલ હોસ્પિટલમાં। ત્યારે હવે એવી માંગણી છે કે સિવિલ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ભરવામાં આવે, યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જે દર્દીઓ આવે છે તેમને યોગ્ય રીતે સારવાર મળી રહે તે પ્રકારના ગાંધી હોસ્પિટલ તથા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવે। કારણ કે હવે રોગચાળો ફાટી નીકળ્યો છે। ઠેર ઠેર જગ્યાઓ ઉપર વરસાદી પાણી ભરાયા છે। મચ્છરજન્ય રોગચાળો હોય, પાણીજન્ય રોગચાળો હોય, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરાના કેસો નોંધાઈ રહ્યા છે। આ બાબતે તંત્ર ગંભીરતાથી નોંધ લે તે હવે જરૂરી બન્યું છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।